કેશોદમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી ઉઘાડી પડી. શોર્ટ સર્કિટની ઘટના સામે આવી છે. કેશોદના જૂના ગામ તરફ વિસ્તારમાં જોખમી વીજ લાઇન અને વીજ પોલથી આકસ્મિક ઘટના બનશે તો જવાબદારી કોની? રાજ્ય સરકાર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવાની સૂચના આપે છે કે તુરંત જ સરકારી બાબુઓને લોટમાં લીટા તાણી રકમ ખર્ચવા પડવા લાગે છે. ત્યારે થોડા ઘણો વરસાદ પડે એટલે પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન થયેલી ગેરરીતિઓ ખુલ્લી પડવા છતાં ઉચ્ચ અધિકારીઓ શિક્ષાત્મક કોઈ કાર્યવાહી ન કરતા મોકળું મેદાન મળી જાય છે. કેશોદના જૂના ગામ તરફ વિસ્તારમાં આવેલા શ્રી મટિયા હનુમાન મંદિર આસપાસ રહેણાંક વિસ્તારમાં શોર્ટ સર્કિટ થતા શોર્ટ લાગવા ઉપરાંત ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક સાધનો બળી જવાની ઘટનાઓ બનતા સ્થાનિક પીજીવીસીએલ કચેરીમાં જાણ કરતા રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. ભર ઉનાળે વીજ કાપ લગાવી રિપેરિંગ કામ કરવા માટે શહેરીજનોને ગરમીમાં હેરાન પરેશાન કરવામાં આવતા હોવા છતાં 4 છાંટા વરસાદના પડતા વીજળી ગુલ થઈ જાય છે. જેથી પ્રી મોન્સૂનની કામગીરીના નામે મલાઈદાર બિલ્ડરોને નડતરરૂપ વીજ પોલ ટ્રાન્સફોર્મર બદલાવી ડબલ કમાણી કરવામાં આવતી હોવાનું જાણકારોએ જણાવ્યું છે. સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો રહેતા હોય એવા વિસ્તારમાં જોખમી વીજ પોલ, વીજ લાઇન તેમજ ટ્રાન્સફોર્મર બદલાવવામાં ન આવતા ચોમાસામાં જોખમ વધી ગયેલ છે. ત્યારે મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જીએબીમાં પીજીવીસીએલ થયા બાદ અધિકારીઓ અને કર્મચારીઓનો રોષ વધી જતા સામાન્ય અને મધ્યમ વર્ગના વીજ ધારકો ભયના ઉથારા હેઠળ સહન કરી રહ્યા છે. ત્યારે જનપ્રતિનિધિઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે કે કેમ, એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે. જેકેએસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. રફીકભાઈ સોઢા, મઠિયા હનુમાન મંદિરની સામે યાસીન મંજિલ, એમાં હું રહું છું. ને એની સામે ફરીદાબેન બેલીમના મકાન હતા. ત્યાં મારી જો વહુ છે ને, તડકો નીકળ્યો ને તો કપડા સુકવવા ગઈ તો એમને દોરીમાં પાઇપ તાર હતો ને તો એમને ઝૂલવા માંડી. એ તો સારું થયું કે હતા હાજરમાં, તો લાકડીથી ઘા કરીને એને છોડાવી. તો અલાય ખેર 3 દીકરીઓ છે નાની નાની, એનું શું થાત? અમે સરકારને આ જીબી વાળાને ઘડિયા ફરિયાદ કરી દીધી, 3-4 ફરિયાદ કરી દીધી, પણ કોઈ જવાબ દેતા નથી. તો બિલ ના ભર્યા, બિલ મોડું ભર્યા તો આવી જાય મોટરસાયકલ લઈને કાપતા લે, ચાલો કાપી નાખશો એટલે આપણી ઇજ્જત ના ધજિયા ઉડાવી નાખે કે આ લોકો લુખા છે ને એટલે કાપવા આવ્યા છે, પણ કોઈની મજબૂરી સમજાય. આજે આમાં બધા મરી જાય તો જીબી વાળા હું એની ઘરવાળી અમારા ઘરમાં રાખી દે કે તમે કામ કરવા આવો. આ નાના બધા આ થાંભલો તો છે ને, પવન આવે ને તો ઝૂલે જ છે, લોઢાલો થાંભલો છે ને 4 અરજી કરેલી છે, પણ તોય કોઈ જીબી વાળા જવાબ નથી દેતા. અમે રીંગણી વાડીમાં આવેલ હનુમાન મંદિર ની સામે. મારું નામ જેનો બિલિયા સુફિયા, મઠિયા હનુમાન ની સામે રહીએ છીએ. અમારા એરિયામાં છે ને થાંભલા હલે છે, 2-3 ફેરી અરજી મારેલી છે, પણ કોઈ આવતું નથી, કોઈ જવાબ આપતું નથી. હમણાં અમારા રસોડામાં ગેંડી ધોતી હતી ને તો મને શોટ લાગ્યું તો હું પડી ગઈ. તો ઘડીક થયું ને તો બીજા બેન ને શોટ લાગ્યું. કપડા સુકાવા ગયા ને બાજુવાળા, તો અમે 4 જણીને શોટ લાગ્યું. અને હવે આમાં છે ને કઈક જીબી વાળા કામ કરાવે, નકર આમાં અમારે છે ને કોક નો જીવ જાહે. તો હવે જીબી વાળાની. હું જયદેવસિંહ વાળા ગધેથર. આજ રોજ મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે. એક પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય યુવા અખિલ ગુજરાત યુવા પ્રમુખ એવા પીટી જાડેજા સાહેબને જ્યારે નહીં જેવી બાબતની અંદર પાસાના કાયદા લગાડી અને અચાનક એની ધરપકડ કરી છે, ત્યારે આજે અમારા તમામ ગુજરાતના ક્ષત્રિય સમાજને એક કલંકિત થાય એવું આ સરકારે એવું વર્તન કર્યું છે. જ્યારે અમારા ઘણા બધા સમાજના ઘણા આગેવાનો એને પણ આવી રીતે ફસાવવામાં આવ્યા છે, ત્યારે હવે અમારો અંત આવી ગયો છે કે ક્ષત્રિય સમાજ માટે કેમ આવો અન્યાય થાય છે. બીજા પણ ઘણા બધા ગુના છે, ઘણા બધા ગુનાની અંદર સંડોવાયેલા છે, પણ એને આવી રીતે તાત્કાલિક ધોરણે પાસાના કાગળિયા ક્યારેય કરેલા નથી. તો પીટી જાડેજા સાહેબ અમારા સમાજનો એક ગૌરવ છે, સમાજની અંદર એક એનો ભોગ છે, સમાજની અંદર એક દાતા તરીકે, ભામાસા તરીકે અમારા સમાજનો એક સારું એવું કાર્ય કરે છે. અને હર સમાજની અંદર જ્યારે આફૂતી આવે ત્યારે પીટી જાડેજા મોખરે હોય છે. એટલે એમનું આજે અમને એવું લાગે છે કે કાંઈક સરકારને એવું લાગે છે કે આ સમાજનો આગેવાન છે તો આને પાછો પાડવો અને આને ઇજ્જત ઉપર હાથ નાખો. તો એ પીટી જાડેજાની ઇજ્જત ઉપર હાથ નથી નાખ્યો, સમસ્ત ગુજરાતના રાજપૂત સમાજમાંથી આ એક એની આબરૂ ઉપર હાથ નાખેલો છે. એટલે અમને આજે એવો અમારા આખા ઉપલેટા રાજપૂત સમાજ તમામ પાંખું, એટલે તમામ જ્ઞાતિ પણ અમારી સાથે છે. એવી રીતે અમે આજે આવેદનપત્ર આપી અને પીટી જાડેજાને ન્યાય મળે, તાત્કાલિક ધોરણે ન્યાય મળે એવું અમે આજે આવેદનપત્ર આપ્યું છે. અને સમસ્ત ક્ષત્રિય સમાજ આ રોષે છે. આથી વિશેષ કદાચ ન્યાય નહીં આપે તો અમે રોડ પર ઉતરી અને ગાંધી ચીમકી દ્વારા અમે આંદોલન પર કરશું એવી પણ અમારી
તાકાત છે અને કરીશું.